નાસુર ફિલ્મમાં તમારી જે ભૂમિકા છે તમે એની થોડીક છણાવટ કરશો? આ રોલ એવો છે ને કે જો હું આખું ડિસ્ક્રાઇબ કરી નાખીશ ને તો પબ્લિકની મજા મરી જશે. એ તો એટલે એમાં થોડુંક સિક્રેટ રહે ને તો એકદમ અદ્ભુત કેરેક્ટર મળ્યું છે જે આજ સુધી ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું, જે નીલમે હમણાં યાદ અપાયું કે આવું તો હિન્દીમાંય નથી આવ્યું. એ પ્રકારનો આ કેરેક્ટર છે. એટલે એક નવો જ એંગલ, એક નવી જ વસ્તુ અમે લોકો લઈને આવ્યા છે ને ઓડિયન્સને ખૂબ જકડીને રાખશે, પકડીને રાખશે, એજ ઓફ ધ સીટ રાખશે. જેમ તમે કીધું વશમાં જે મજા આવી હતી એ વશ પછીની હવે આ તમારી એમાં અમે પાછા બે સાથે જ હતા તો ફરી એકવાર એક ધડાકો લઈને આવ્યા છીએ. સો અને હવે તો એમાં એડિશન પણ થઈ ગયું છે, ટોપિંગ પણ મસ્ત આવી ગયું છે. સો ઇટ્સ ગોઈંગ ટુ બી અ લોટ ઓફ ફન. પબ્લિક બહુ એન્જોય કરશે. મને બહુ જ ઈચ્છા થાય છે કે હું મારા કેરેક્ટર વિશે એક એક ડિટેલમાં વાત કરું, પણ મને હું બાંધી રાખ્યો છે. મને મારા ડિરેક્ટરે, પ્રોડ્યુસરે, રાઇટરે મને બાંધી રાખ્યો છે. મને કીધું છે કે બહુ રિવીલ ના કરી દેતા. એક્ટરે પણ નીલમ મારા ફિલ્મી પત્ની એટલે આદેશ આવ્યો છે બહુ વધારે પડતું નહીં બોલવાનું કેરેક્ટર વિશે, વાર્તા બહુ નહીં. તો એના માટે 23 ફેબ્રુઆરી જવાનું થિયેટરમાં અમારી ફિલ્મ જોવા નાસુર. સો ઇટ્સ અ જબરદસ્ત થ્રિલર છે વિથ અ વેરી નાઇસ મેસેજ. અને ખરેખર આ જરૂરિયાત છે અત્યારના સમયમાં. આપણા યુથને અને બધા જ લોકોને એક આ પ્રકારની વાત લાવવી બહુ અગત્યની હતી. એટલે અમે બહુ સેન્સિબલી, બહુ વિચારીને આ પિક્ચર કર્યું છે. મારો સવાલ તમને રહેશે કે આ ફિલ્મ તમે આવ્યા છો ને તમને આ ફિલ્મમાં જે તમને ભૂમિકા મળી છે એના વિશે તમે થોડી છણાવટ કરશો કે આ ફિલ્મમાં તમને શું મળ્યું છે? એટલે કે તમે એક છે ને સાઈડ રોલ કરેલો છે કે જે બહુ અલગ છે ને એમાં બહુ તમે જે દર્શાવ્યું છે ને એક્ટિંગમાં એ બહુ જબરજસ્ત છે કે એક્સપ્રેશન કરે છે ને તમે જે નથી મળી શક્યા કે તમે હવે શું કરશો. હા, એ મેસેજ બહુ ડાયલોગ બહુ મસ્ત છે, તો તમે થોડું કહી શકશો? આમાં હું ક્લેરિફાઈ કરીશ કે એ સાઈડ રોલ કરતા પણ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઓફ ધ ફિલ્મ. વેરી એ બહુ મેજર રોલ ભજવી રહ્યા છે અમારી ફિલ્મમાં. યસ, એ સસ્પેન્સ છે. પણ એ ફિલ્મમાં અત્યારે ટ્રેલરમાં સસ્પેન્સ છે એટલે એ દર્શાવવાનું છે કે તમે એવું શું ભૂમિકા ભજવી છે. થેન્ક યુ સો મચ પહેલા તો. અને બીજું એ જ કે આ એક એવું કેરેક્ટર છે ને કે મેં જેટલા ટાઈમ સ્પેનમાં શૂટ કર્યું છતાં પણ તમને એવું ફીલ થાય કે હું આખી ફિલ્મનો ભાગ જ છું. હું સતત એટલે નોટ એઝ તમે જોઈ ના શકતા હોય એ કેરેક્ટરને, પણ એ જે રીતે આખું લખાયેલું છે. હું હિના, જયકિશન, વૈશાખજી અને હેમિંગ ત્રિવેદી, વિશાલ બધા જ કેરેક્ટર્સ એવા છે કે જે એટલા ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ જેનાથી આખી વાર્તા આગળ વધી રહી છે. પ્રયત્ન જે હર્ષવર્ધનના કેરેક્ટરના છે બધા આગળ વધી રહ્યા છે. તો મને આ કેરેક્ટર કરીને બહુ જ મજા આવી. અને યસ, હવે મારો ક્વેશ્ચન હર્ષવર્ધન શેઠના પત્નીને રહેશે કે તમને જે આ કાસ્ટની ભૂમિકા, આ ફિલ્મમાં તમને ભૂમિકા ભજવી છે તો એના વિશે થોડી છણાવટ કરી શકશો? એટલે હું ત્રીજી વખત મને આ લાભો મળ્યો છે આમની ઓન સ્ક્રીન પત્ની બનવાનો. અને દરેક ફિલ્મમાં અમે અલગ અલગ પતિ બન્યા છીએ. એટલે અમે લોકો આની પહેલાની વર્ષ ફિલ્મમાં અમે લોકો બહુ જ લવી ડવી કપલ હતા અને એનાથી બિલકુલ ઓપોઝિટ છે. દુનિયા સામે કેવા પતિ પત્ની હશું અને જે દુનિયાને નથી ખબર એવા પતિ પત્ની અમે ઘરની 4 દિવારોની અંદર છીએ. સો આ કેરેક્ટર એવું છે કે હર્ષવર્ધન શેઠે તો બધું જ આપેલું જ છે, પણ સ્ટીલ એની અપેક્ષાઓ હજુ શું છે જોલીની. જોલી એકચ્યુઅલી જોલી છે કે નહીં? સો એની એ બધી અપેક્ષાઓની આસપાસનું આ કેરેક્ટર છે. અને બાકી તો ફિલ્મમાં જોઈ તમારો ટીમનો આખો છેલ્લો સંદેશ જે છે તમારા દર્શક મિત્રો કે ચાહક વર્ગો માટે શું રહેશે? 23 ફેબ્રુઆરીએ અમારી નાસુર આવી રહી છે. થિયેટરમાં જોવા જવાનું છે. હિન્દી પિક્ચર કોઈ પણ આવ્યું હોય એની સામે અદ્ભુત રીતે ટક્કર આપી શકે એવી આ પિક્ચર છે, જે ટેકનિકલી ખૂબ હાઈફાઈ છે, સામાજિક રીતે એક જબરદસ્ત મેસેજ વાળી ફિલ્મ છે અને એટલું એન્ટરટેન કરશે, એટલું થ્રિલ તમને આપશે કે ખરેખર મજા આવી જશે. અને હજુ અહીંયા હું એક વસ્તુ કહેવા માંગીશ કે અમારી એક ફિલ્મ માટે અમે બંને જે ફિલ્મ કરેલી વર્ષ
જે સુપર હિટ હતી, જે લોકોને બહુ જ ગમેલી, જેના માટે અમને લોકોને હજુ મેસેજીસ આવે છે આ OTT પર કેમ નથી આવી, જોવી છે. તો એવો વસવસો તમને નાસુર માટે ના રહી જાય ને, તો એના માટે તમે થિયેટરમાં જઈને પહેલા જોઈ લેજો. OTT ની રાહ ના જોશો, કારણ કે OTT પર તો ક્યારે આવશે શું, કારણ કે આજકાલ બધા એવું જ કરે છે ને, OTT પર આવશે તો જો વર્સ્ટનો વસવસો બધાને રહી ગયો છે જેને હજુ નથી જોઈ. તો હવે નાસુરમાં પણ કંઈક નવું લઈને આવી રહ્યા છે, તો એ વસવસો ના રહે એના માટે 23 ફેબ્રુઆરીથી પહોંચી જ જજો. એડવાન્સ બુકિંગ ચાલુ થાય તો બુકિંગ એ કરી લેજો. અદ્ભુત ફિલ્મ છે. તો દર્શક મિત્રો, તમે 23 ફેબ્રુઆરી નાસુર ફિલ્મ જોવાનું ચૂકશો નહીં.